નાતાલના સમયે એ ગિફ્ટનો સમય છે. કેટલા લોકોને નાતાલની ગિફ્ટ મળી, ભેટ મળી બધાને? નાતાલે તાલ પાડીને ગિફ્ટ આપવાની, ગિફ્ટ લેવાની. અમારે તો પાછું બર્થડે ડિસેમ્બરમાં, એનિવર્સરી ડિસેમ્બરમાં અને નાતાલ, ત્રણ ગિફ્ટો ભેગી થાય. ગિફ્ટ આપવાની, ગિફ્ટ લેવાની. બધાને નાતાલની ગિફ્ટ મળી ને. અને આપણે આપીએ બી છીએ અને લઈએ બી છીએ. એટલે ક્રિસમસ એ આપણને ગિવિંગ, ક્રિસમસ ટીચ અસ ટુ ગીવ. નાતાલ આપણને આપવાની બાબત આપણે છે. કેમ કે ઈશ્વરે જેમ અદ્ભુત ભેટ આપણને આપી છે એ આપણે યાદ કરીને આપણે એ ભેટની વહેંચણી કરીએ છીએ. અને આજે આપણે થોડો સમય એ બાબતને વિચાર કરીએ છીએ કે આજે જે ક્રિસમસના જે નેટિવિટીસના જે પાત્રો છે એમણે કઈ ભેટ આપી, એમણે કઈ ભેટ ઈશ્વરની આ યોજનાને પરિપૂર્ણ કરવા માટે એમણે આપી છે. સૌ પ્રથમ જે પાત્ર આપણે દ્રષ્ટિમાં જે આવે છે એ છે યુસફ. 24મી તારીખે મેં આના વિશે કીધું તો બહુ લંબાણથી નહીં કહું. યુસફ કે આ જે નેટિવિટીઝના પાત્રમાં જો કોઈ અનનોન પાત્ર હોય તો આ યુસફ છે. બીજા બધા જ મેરી વિશે અને જે ઘેટા બાળકો અને માગ્યો વિશે, બધા વિશે તમે સંદેશા સાંભળો છો. બધા વિશે બહુ બધું કહેવામાં આવે છે. મેરીને તો બહુ બધું કહેવામાં આવે છે, પણ યુસફ વિશે કશું કહેવામાં આવતું નથી. પણ આ યુસફનો જે ભોગ અને ત્યાગ હતો એ બહુ મોટો હતો. નાઝરેત એક નાનું ગામડું છે, આશરે 400 થી 500 લોકોની વસ્તી હશે. અને એવા સમયની અંદર યુસુફને ખબર પડે છે કે મરિયમ એ પ્રેગ્નેન્ટ છે. હવે આવા નાના ગામની અંદર, અને એ બી રૂઢિચુસ્ત યહૂદીનું રૂઢિચુસ્ત ઓર્થોડોક્સ ગામડું, અને એ ગામડાની અંદર રૂઢિચુસ્ત લોકોમાં જ્યારે આવી કોઈ બાબત બને તો એ વાત ફેલાતા બહુ વાર ના લાગે, તરત બધાને ખબર પડી ગઈ હશે. યુસુફને બી ખબર પડી ગઈ હશે. એ સમયે આજે યહૂદી લગ્ન એ બે ભાગમાં થતું હતું. પહેલાં સગાઈ, અને સગાઈ પછી એ સગાઈ એ જ જાણે કે એ લીગલ બોન્ડ એમને કહેવાય કે એ જ્યારે સગાઈ થાય ત્યારે એમને પત્ની તરીકે જાહેર કરી દેવામાં આવે. અને ત્યાર પછી જે 1 વર્ષનો જે સમયગાળો રહે એ સમય દરમિયાન જે પતિ છે એ જઈને પોતાની પત્નીના માટે એ બધી વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થાની બધી તૈયારીઓ કરે. અને 1 વર્ષ પછી તે પોતાની પત્નીને જઈને તેડી લાવે અને ફરી એ સેલિબ્રેશન થાય. એને લગ્ન કહેવાય. એટલે આ યુસુફ તો બહુ જ એનાથી પોતાની પત્નીની આતુરતાથી રાહ જોતો, જો તૈયારી કરતો હશે કે જલ્દી સમય આવી જાય ને જલ્દીથી મરિયમને તેડી લાવો ને અમારા લગ્ન જીવનની શરૂઆત થાય. અને એ જ સમયે એને ખબર પડે છે કે મરિયમ પ્રેગ્નેન્ટ છે. એના સગાવાલાઓએ, એના મિત્રોએ, એના કુટુંબીજનોએ બધાએ એને કહ્યું હશે કે આ વ્યભિચારણી સ્ત્રીને તું મૂકી દે અને ફારગતી આપી દે, અથવા તો આવી સ્ત્રીને તો પથ્થરે મારી નાખવી જોઈએ. એવા સમયે યુસુફ એ બધાની વિરુદ્ધમાં જઈને ઈશ્વરને આધીન થાય છે. હી ગીવ અપ હિઝ પ્રેસ્ટીજ. એને પોતાની ઇજ્જતને એણે દાવ પર મૂકી. લોકો શું કહેશે, સમાજ શું કહેશે, મારા સગાવાલા શું કહેશે, બીજા શું કહેશે, એ કશાનો વિચાર એણે કર્યો નહીં. એ બધી બાબતોને એણે બહાર મૂકી દીધી. એ તમે ઇમેજિન કરો એ પરિસ્થિતિને, એના માટે એટલું સહેલું નહીં હોય. મરિયમને સાથ અને સહકાર આપવો અને ઈશ્વરના વચનને આધીન થવું એ યુસુફના માટે બિલકુલ સહેલું નહોતું. પણ યુસુફ એ ત્યાં આગળ
દરેક ગમે તે ભોગ આપવો પડે, ગમે તે ત્યાગ કરવો પડે, એ ત્યાગ કરીને પણ ઈશ્વરની યોજનાને અને ખાસ કરીને મરિયમની સાથે એ ત્યાં આગળ ઊભો રહેશે. એણે પોતાનાથી જે કંઈ ભોગ આપી શકાય, જે કંઈ ત્યાગ કરી શકાય એ ત્યાગ કરવાના માટે તૈયાર હતો. બીજું જે પાત્ર આપણને જોવા મળે છે તો મરિયમની ઉંમર એ સમયે 13 થી 14 વર્ષની ઉંમર હશે એની. આપણે એને બાલિકા કહીએ આપણે એના. પણ એ સમયે એ જ છોકરીઓનો એ જ ઉંમર હતી કે જેમાં એનું લગ્ન કરી દેવામાં આવતું હતું. છોકરાની ઉંમર 16 કે 17 વર્ષ હોય, છોકરીની ઉંમર 13 કે 14 વર્ષની હોય. હવે આ 13 કે 14 વર્ષની નાની છોકરી જ આપણે કહીએ, એ છોકરીને જ્યારે દૂત દર્શન દેશે અને કહે છે કે તારે પવિત્ર આત્માથી તું ગર્ભવતી થશે, અને મરિયમ કહે છે કે તારી ઈચ્છા પ્રમાણે તારી દાસીને થાવ. એ પોતાના જીવનનું અહીંયા આગળ પોતાના શરીરનું અર્પણ કરે છે. એટલું જ નહીં પરંતુ પોતાના જીવનનું જાણે કે અર્પણ કરે છે. મરિયમના માટે બિલકુલ સહેલું નથી. મેં કીધું ને કે એ ઓર્થોડોક્સ રૂઢિચુસ્ત સમાજની અંદર કુંવારી છોકરીને પ્રેગ્નેન્ટ થવુંનો મતલબ કે તમારા જીવનું જોખમ. એ લગ્ન જે મેં કહ્યું સગાઈ અને લગ્નના જે વચ્ચેનો જે ગાળો છે, જે 1 વર્ષનો ગાળો હોય છે, એ ગાળા દરમિયાન પતિ કે પત્ની તરીકે તમને જાહેર કરવામાં આવ્યા, પણ એ સમય દરમિયાન તમે કોઈ પણ શારીરિક સંબંધ તમે બાંધી શકો નહીં. એ સમય દરમિયાન એ છોકરી કુંવારી જ રહેવી જોઈએ, અને તો જ એ લગ્ન એમનું પરિપૂર્ણ ગણાય. અને જો એ સમય દરમિયાન છોકરી ગર્ભવતી થાય છે એનો મતલબ એણે વ્યભિચાર કર્યો છે, એણે ગુનો કર્યો છે, અને યહૂદી નિયમ પ્રમાણે આવી છોકરીને પથ્થરે મારી નાખવામાં આવે. એ સમાજમાં એ વ્યક્તિ સ્વીકાર્ય નથી. તમે વિચારી જુઓ કે એના મા બાપ સુધા એની વિરુદ્ધમાં થઈ ગયા હશે. કોણ માનવા તૈયાર થાય? આજે મારી છોકરી આવીને મને કહે કે મને ઈશ્વરથી ગર્ભ રહ્યો છે, હું માનવા તૈયાર થઉં કે તમે માનવા તૈયાર? કોણ માનવા તૈયાર થાય? કોઈ માનવા તૈયાર ના થાય, બરોબર ને? પણ એ ઈશ્વરની યોજનામાં આધીન થવાના માટે કે છે મારે ગમે એટલો ભોગ આપવો પડે, ગમે એટલો ત્યાગ આપવો પડે, મારે ગમે તે કરવું પડે. એ પોતાનું શરીર આપે છે, પોતાના જીવનું જોખમ પણ ઉતારે. ભલે મારો જીવ આપી દે, એને ઈશ્વર પર ભરોસો થાય કે ઈશ્વર એ સંભાળ કરશે. એટલે મરિયમનો પણ અહીંયા આગળ બહુ મોટો અને ભોગ અને ત્યાગ આપણે જોઈ શકીએ. યુસુફનો ત્યાગ છે, મરિયમનો ત્યાગ છે ઈશ્વરની આ યોજના પરિપૂર્ણ કરવાના માટે. ત્રીજો જે વ્યક્તિ આપણને આ નેટિવિટીસમાં જે ભાગમાં આપણને જોવા મળે છે ને, તો આ ગભાણનો માલિક છે. અહીંયા આપણને જે શબ્દ અહીંયા જે આપણે ધર્મશાળા જે શબ્દ લખવામાં આવ્યો છે, એનો ગ્રીક શબ્દ છે એ ખાટલુમાં. ખાટલુમાં જે શબ્દ છે એનો અર્થ થાય છે, જે ગ્રીક શબ્દ છે એનો અર્થ થાય છે ગેસ્ટ હાઉસ, ગેસ્ટ રૂમ. ગેસ્ટ હાઉસ નહીં પણ ગેસ્ટ રૂમ. યહૂદી જે લોકોના જે ઘરો હતા એમાં એ લોકોનો એક રૂમ એ લોકો ગેસ્ટ રૂમ તરીકે રાખતા. અને એટલા જ માટે આપણે લુકની લખેલી સુવાર્તા અને માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 14મી કલમ અને લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય તેની 11મી કલમ આપણે વાંચીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂછ્યું કે તારે સારું અમે પાસ્કા ક્યાં તૈયાર કરીએ? તો પછી એ કહે છે કે તમે એક કાગળ લઈને જે વ્યક્તિ જતો રહેશે ને એ મકાન માલિક જે ઓરડી કે રૂમને માટેની જે શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે એ આ ખાટલુમાં શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે
જે મેળીની વાત કરે છે, કે જે પાસ્કા પર્વનો વાત કહે છે કે ક્યાં તૈયાર કરવામાં આવે છે, એ જે શબ્દ છે કાટલુમા શબ્દ, ગ્રીક શબ્દ, એ જ શબ્દ અહીંયા આગળ ધર્મશાળા માટે વાપરવામાં આવે છે. એટલે કે આ જે શબ્દ અહીંયા એ બતાવે છે કે જે ગેસ્ટ રૂમ છે એની વાત અહીંયા કરવામાં આવે છે. એટલે યહૂદી લોકોનું જે ઘર હોય છે એમાં એવો એક ગેસ્ટ રૂમ હોય છે, અને એ સમયે ઓક્યુપાઈડ થઈ ગયો હોય છે, ઘણા બધા લોકો હોય છે. એટલે ગેસ્ટ જે રૂમ હોય છે એમાં જગ્યા હોતી નથી. માટે આ લોકોનું જે વ્યવસ્થા છે કે તમે ઘરમાં પ્રવેશ કરો પછી આંગણું આવે, એ આંગણાની અંદર આ લોકો પોતાના જાનવરોને બાંધતા હોય છે, અને એને પછી બધા રૂમ હોય આજુબાજુ કે જ્યાં આગળ ફેમિલી સભ્યો રહેતા હોય. કે આ જે આંગણું છે કે જેમાં જાનવરોને બાંધવામાં આવે છે, અને એની અંદર જે ચોરસ પથ્થર હોય છે, એ પથ્થરની અંદર એ જાનવરો માટે ઘાસચારો નાખવામાં આવે છે. એને આપણે એને મેન્જર કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં આપણે એને ગભાણ કહીએ છીએ. એ જે ચારાની જે પથ્થર હોય છે, લંબચોરસ આકારનો જે પથ્થર હોય છે કે જેની અંદર ઘાસચારો પ્રાણીઓને માટે નાખવામાં આવે છે કે એમાંથી ખાય, એ જે મેન્જર છે એની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે જન્મ થાય છે સુવાળો છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ જે આંગણું છે કે જ્યાં આગળ જે જાનવરોને બાંધવામાં આવે છે, એ જગ્યા એ આ જે ગભાણનો માલિક છે એ પોતાના એ જગ્યા રૂમ ભલે એમને માટે ખાલી નહોતો, પણ એ જગ્યા એને થઈ શક્યું એ એણે ઓપન કર્યું કે ભાઈ મારા ઘરમાં બીજી કોઈ જગ્યા નથી, પણ આ જગ્યા છે, યુ ટેક ઇટ, તમે એને લઈ લો. એટલે એ ગભાણના માલિકે પણ એની પાસેથી જે કંઈ એનાથી થઈ શક્યું એ એણે ત્યાં આગળ બલિદાન આપે છે. ત્યાં આગળ એ આપણે જોઈ શકીએ છીએ કે એ ઈશ્વરની યોજના પરિપૂર્ણ કરવાના માટે. હવે નાઝરેથથી બેથલેહેમનો જે રસ્તો છે આશરે 80 થી 90 માઇલ એ ખબર નહીં એમની પાસે ગધેડું હશે કે નહીં, એવી એક સવાલ છે. કેમ કે બહુ ગરીબ હતા, ચાલતા કદાચ હશે કદાચ ગધેડું, એ ગધેડા ઉપર પણ એ ઉબડ ખાબડ રસ્તા ઉપર પ્રેગ્નેન્ટ 8 મહિના 9 મહિનાની પ્રેગ્નેન્ટ વ્યક્તિએ એટલું મોટી મુસાફરી કરી, બહુ ઇઝી નહોતું, પણ એ કરીને પણ એ લોકો નાઝરેથ પહોંચે. એટલે ત્યાં આપણે મરિયમનો બહુ મોટો ત્યાગ જોવા મળે છે, યુસુફનો ત્યાગ છે, મરિયમનો ત્યાગ છે, ગભાણના માલિકનું પણ કંઈક એમાં એનાથી થઈ શકે એટલું એણે ત્યાં બલિદાન કરે છે. અને ત્યાર પછી ભરવાડો આવે છે, અને ભરવાડોનું પણ આપણે ત્યાં દૂતો એમને દર્શન આપે છે કે તમારે સામે તારનાર ને ખ્રિસ્ત જન્મ્યો છે. આ ભરવાડો એ કોઈ સામાન્ય ભરવાડો નહોતા. આ ભરવાડો એ હતા કે જેઓ જે યરુશાલેમનું જે મંદિર હતું, એ મંદિરની અંદર જે ઘેટાનો બલિદાન આપવામાં આવતું હતું, એ ઘેટાને ઉછેરનારા ભરવાડો હતા. અને આ ભરવાડોનું જે કાર્ય હતું એ હતું કે એ લોકો એ ચોકસાઈ રાખે કે આ ઘેટા એ બ્લેમલેસ, એટલે કે કોઈ પણ પ્રકારની ખોડખાપણ વગરના હોય. કેમ કે જે બલિદાન માટે ઘેટા જે ચડાવવાના છે એ કોઈ પણ પ્રકારના ખોડખાપણવાળા હોવા જોઈએ નહીં. એટલે એ ઘેટાની દેખરેખ 24/7 એમને એની દેખરેખમાં એમની સંભાળ એમને રાખવી પડે, તો જ કે જેથી કરીને એમને કોઈ એ પડી ન જાય, કે એમને કોઈ વાગી ન જાય, કે એમને કોઈ પણ પ્રકારની ખોડખાપણ ન થઈ જાય, એવી સતત એમને દેખરેખ રાખવી પડે. આ ઘેટા ફાળો હતા. પણ જ્યારે એ દૂતોનો સંદેશો સાંભળે છે ત્યારે એ પોતાના ઘેટાઓને મૂકીને એ ઈસુનું દર્શન કરવાના માટે જાય છે. અને એટલું જ નહીં, પરંતુ જે સૌ પ્રથમ જો કોઈએ સુવાર્તા આપી હોય તો એ આ ઘેટા પાળક હતા. એ સમયે ઈસુના સમયની અંદર જ્યારે આ બનાવ બને છે ત્યારે આ જે ઘેટા પાળકોને આઉટકાસ્ટ ગણવામાં આવતા હતા, એમને અછૂત ગણવામાં આવતા હતા, એમની સાક્ષી પણ વેલિડ ગણવામાં આવતી નહોતી, અનક્લીન એમને ગણવામાં આવતા હતા. પણ એમ છતાં પણ એ લોકોએ એમણે જે જોયું એ જઈને લોકોને એ સુવાર્તા આપી, એમણે જઈને એ સંદેશો આપ્યો
એટલે એમણે પણ કંઈ આગળ આપ્યું છે. ભરવાડોએ પણ સુવાર્તા આપી, ભરવાડોએ પણ પોતાના ઘેટાનો ત્યાગ કરીને એ ત્યાં આગળ પ્રભુનું દર્શન કરવા જાય છે. અને જે પછી આવે છે માગીઓ. આ માગીઓ એ આપણે જોઈએ છે કે બાબિલોન કે પર્શિયા કે મિડલ ઇસ્ટમાંથી એ લોકો 900થી 1000 માઇલની મુસાફરી કરીને આ લોકો અહીંયા પ્રભુનું દર્શન કરવામાં આવે છે. એ એટલી ઇઝી નથી મુસાફરી, એ કરીને આવે છે. અને પછી પ્રભુને આપણે માગ્યો વિશે વાંચીએ છીએ કે એ લોકોએ એમને ગિફ્ટ આપે છે, સોનું રૂપું અને લોબાનની ગિફ્ટ આપે છે. આ ગિફ્ટ એ કોઈ સામાન્ય ગિફ્ટ નથી. આ જે માગ્યો હતા એ લોકો એ રાજકીય રીતે, સામાજિક રીતે બહુ જ પાવરફુલ વ્યક્તિઓ હતા. રાજાઓ નહોતા એ, પણ રાજાને અપોઇન્ટ કરનારા યાજકો હતા અને બહુ ધનાઢ્ય હતા. અને આ લોકો નું બહુ વર્ચસ્વ હતું. એવા આ વ્યક્તિઓ હતા. અને એ જાણે છે કે અમે કોને અર્પણ કરવા જઈ રહ્યા છીએ. એ રાજાને અર્પણ કરવા જઈએ. રાજાને જ્યારે અર્પણ કરે, રાજાને કોઈ સામાન્ય વસ્તુનું અર્પણ ના કરે. આપણે કોઈ કિંગ ચાર્લ્સને આપણે અર્પણ કરવું હોય તો કે જેવી તેવી વસ્તુ લઈને આપણે ના અર્પણ કરીએ. જ્યારે રાજાને અર્પણ કરવા જઈ રહ્યા છે ત્યારે જે બેસ્ટ છે એ વસ્તુ તેઓ લઈને જાય છે અને એનું એ લોકો ત્યાં આગળ અર્પણ કરે છે. અને એ આપણને જોવા મળે છે. અને એટલે આ જે નેટિવિટીસના બધા જે પાત્રો છે એમણે પરમેશ્વરની આ જે યોજના પરિપૂર્ણ થઈ શકે, એ પરિપૂર્ણ કરવા, એ થઈ શકે માટે દરેકે કંઈ ને કંઈ ભોગ આપ્યો છે, કંઈ ને કંઈ ત્યાગ આપ્યો છે, કંઈ ને કંઈ જતું કર્યું છે, કંઈક આપ્યું છે. યુસુફે આપ્યું, મરિયમે આપ્યું, ગભાના માલિકે આપ્યું, ભરવાડોએ આપ્યું, માગીઓએ આપ્યું. અને છેલ્લે આપણે વાંચીએ છીએ કે ઈશ્વરે પણ પોતાનો એક દીકરો આપી દીધો. દિવ્ય જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જરી દીકરો આપી દીધો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, તે અનંત જીવન. ઈશ્વરે એનો એકનો એક દીકરો એ આપણા માટે આપી દીધો. અને એટલા આ બધા જ પાત્રોની અંદર આપણને જોવા મળે છે કે કોઈને કોઈક કંઈક આપે છે. અને ત્યારે આ નાતાલ એ આપણા માટે શક્ય બને છે. ત્યારે આ નાતાલ આપણા માટે આશીર્વાદનું કારણ બન્યું છે. આ આશીર્વાદ આપણને આજે જે મળ્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં જે આશીર્વાદ આપણે આજે માણી રહ્યા છીએ, નાતાલનો આનંદ આપણે જે માણી રહ્યા છીએ, નાતાલ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ, પણ એની પાછળ એ ઘણા બધાનો ભોગ, ઘણા બધાનો ત્યાગ, ઘણા બધાએ ઘણું બધું જતું કર્યું છે. ત્યારે આજે આપણે એ નાતાલનો ઉત્સવ ને આનંદ આપણે માણીએ. મારો સવાલ એ છે કે આપણે ઈશ્વરને આજે આપણે શું આપી શકીએ? આપણે ઈશ્વરને આજે શું આપી શકીએ? આ બધા વ્યક્તિએ કંઈ ને કંઈ એમનાથી થઈ શકે એ આપ્યો. અને શક્તિ ઉપરાંત પણ એમણે આપ્યું. પોતાના જીવનો જોખમમાં મૂકીને પણ એમણે આપ્યું. આ માગ્યો 1000 માઇલની મુસાફરી કરીને લોકો આવ્યા. એટલે બધું લાંબી મુસાફરી કરીને આવ્યા. બહુ બધી ગિફ્ટ લઈને આવ્યા, ભારે ગિફ્ટ લઈને આવ્યા અને એમણે આપી. આપણે શું આપી શકીએ છીએ? શું આપણી પાસે આજે આપવા માટે છે? આપણે બી કંઈક ઈશ્વરને આપી દઈએ. ઈશ્વરે બધું જ આપણા માટે આપી દીધું. આપણે શું આપણે ઈશ્વરને આપી શકીએ છીએ? આપણી પાસે આપવાના માટે આપણા તાળંતો છે. આપણી પાસે આપવાના માટે આપણો સમય છે. આપણી પાસે આપવાના માટે આપણું જીવન છે. આપણી પાસે આપવાના માટે આપણા નાણાં છે. શું આપીશું આજે? જ્યારે આ બધા જે લોકોને
વિશે વિચાર કરે છે. બધાએ કંઈ ને કંઈ આપ્યું છે. આપણે આજે શું આપીને અહીંથી જવા માંગીએ છીએ? 1984નો એ સમય હતો કે જ્યારે અમેરિકા અને રશિયાના એટલા બધા સંબંધો ખરાબ નહોતા, બહુ સારા સંબંધો હતા. સારા એટલે સારા. અને રશિયાની જે ગવર્મેન્ટ છે, એ ગવર્મેન્ટનું જે એજ્યુકેશનનું જે ડિપાર્ટમેન્ટ છે, એમણે અમેરિકાની એક NGOને એમના બાળકોને મોરલ અને એથિક બાઇબલ આધારિત શિક્ષણ આપવાના માટે એમણે આમંત્રણ આપ્યું. અને આ જે અમેરિકાની જે NGO હતી, ખ્રિસ્તી NGO હતી, એ રશિયાના જે બાળકો હતા એમને બાઇબલ આધારિત મોરલ ટીચિંગ આપવાના માટે ત્યાં ગયું. અને ડિસેમ્બરનો સમય હતો. એમણે અલગ અલગ બધે સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં ને બધે જઈને એમણે બધું શિક્ષણ આપ્યું બાઇબલ આધારિત. ડિસેમ્બર આવ્યો અને છેલ્લું અઠવાડિયું હતું, એમને પાછા જવાનું હતું. નાતાલના એ દિવસો હતા. અને છેલ્લો એમનો એક પ્રોગ્રામ એક અનાથાલયમાં હતો કે જ્યાં આગળ 100થી વધારે બાળકો ત્યાં અનાથાલયમાં ત્યાં હતા. અને ત્યાં આગળ આ જે ટીમ છે એમણે બાળકોને આ ડિસેમ્બરનો મહિનો હતો અને નાતાલનો સમય હતો, એટલે એમણે આખી નાતાલની સ્ટોરી કહી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ કેવી રીતે થયો, એ યુસફ અને મરિયમ ને એ દૂતોનું દર્શન, એ લોકો ત્યાં નાઝરેથથી બેથલેહેમ ગયા ને એ ગભાણમાં જન્મ, આખી સ્ટોરી એમણે બાળકોને સમજાવી. અને પછી એમનો જે સ્ટાફ હતો અને જે ટીચર્સ હતા એમને બધા નેટિવિટીનો બધો સામાન આપવાનો આવ્યો, ગભાણનો સામાન આપવામાં આવ્યો કે આ બધું છે, હવે તમે બધા ગભાણ પોતપોતાની ગભાણ બનાવો. અને અમે જે વાર્તા તમને કહી છે એ વાર્તા અથવા તો જે સ્ટોરી અમે કહી છે એ સ્ટોરી પ્રમાણે તમારે હવે આ ગભાણ તમારે બનાવવાની છે. અને બધા પોતપોતાની ગભાણો બનાવો. બધા બાળકોએ જિંદગીમાં પહેલી વખત આવી વાર્તા સાંભળી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશે. એટલે બહુ ઉત્સાહી હતા અને બધા ગયા અને પોતપોતાની ગભાણ બનાવવા લાગ્યા. જે ટીમનો જે લીડર હતો એ આખરે બધાએ બનાવી લીધી. એટલે બધી જોવા નીકળ્યો કે બધા કોણે કેવું બનાવ્યું છે. બધાએ બહુ સરસ રીતે બધાએ ગભાણ બનાવી હતી. બહુ જ પ્રભાવિત થઈ ગયું કે અમને પહેલી વખત આવી સ્ટોરી સાંભળવા મળી. પહેલી વખત એમને કહેવામાં આવ્યું કે નાતાલ શું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ કેવી રીતે થયો. અને આ લોકોએ બહુ જ સારી રીતે એને સાંભળ્યું ને એ પ્રમાણે એમણે બધી ગભાણો બનાવી. અને જ્યારે એ બધી ગભાણો જોતા એક જગ્યાએ આવ્યા. અને એક જગ્યાએ એક ગભાણમાં એમણે જોયું તો એ ગભાણની અંદર 2 ઈસુને સુવાડેલા જોયા. એટલે એમને થયું કે આપણે વાર્તામાં તો એક જ ઈસુનો જન્મ થયો, તો આ ટ્વિન્સ ક્યાંથી થઈ ગયા? એટલે એમને થોડું આશ્ચર્ય થયું કે આ બાળકે 2 કેમ ઈસુ મૂક્યા છે ગભાણની અંદર? એટલે એમના ટીચરને બોલાયા અને પછી ટ્રાન્સલેશન દ્વારા પૂછ્યું કે ભાઈ આ બાળકે આ ગભાણમાં આપણે એક જ ઈસુની વાત થઈ, આ ટ્વિન્સ ક્યાંથી આવી ગયા? 2 બાળકો ક્યાંથી આવી ગયા? એટલે પછી પેલો બાળક એક્સપ્લેન કરવા લાગ્યો કે આખી સ્ટોરી એમણે ફરીથી બધી કહી. અને પછી ઈસુનો જન્મ આવ્યો, ઈસુનો જન્મ થઈ ગયો. એ કહે છે કે હું ઈસુની આગળ બેઠો હતો, બધાની પાસે કે છે કે ઈસુને આપવાના માટે કંઈ ને કંઈ હતું, પણ હું તો અનાથ છું. મારા તો મા બાપ બી નથી અને મારી પાસે કશું બી નથી કે હું ઈસુને આપી શકું. એટલે મેં ઈસુને પૂછ્યું કે ઈસુ, હું તમને શું આપું? મારી પાસે તો કશું નથી. પછી થોડો સમય મેં વિચાર કર્યો કે હું ઈસુને શું આપું. એટલે મેં ઈસુને પૂછ્યું, ઈસુ, શું હું તમારી સાથે સૂઈ જાઉં કે જેથી કરીને તમને થોડો ગરમાવો પ્રાપ્ત થાય?
શું આ ગિફ્ટ તમને સ્વીકાર્યા છે? ઋષિ મને કહ્યું કે આવી અદ્ભુત ભેટ બીજી કોઈ હોઈ ના શકે, અને એટલા માટે આ બીજું જે બાળક છે ને એ હું છું. હું ઈસુની સાથે સૂઈ ગયો કે જેથી કરીને આ ઠંડીમાં ઈસુને થોડો ગરમ મળી શકે. હાલેલુયા. બાળકની પાસે કશું આપવા માટે નહોતું, પણ એની પાસેથી એને જે સમજ આવી, એણે જે કહ્યું કે મારી પાસે આ છે, હું આપી શકું. વાલાઓ, આપણે આજે શું આપીને જઈશું ઈસુને? આપણી પાસે ઘણું બધું છે વાલો આપવા માટે. આપણે આપણો સમય આપી શકીએ છીએ, આપણા તાલાંતો આપી શકીએ છીએ, આપણા દાનો આપી શકીએ છીએ, પણ કંઈક આપીને જઈએ આજે ઈસુને. હી નીડ્સ યુ. એને તમારી જરૂર છે. શું આ પાત્રો જે આપણે જોયા, ઈશ્વર એ પાત્રો વગર, એમના બલિદાન વગર, એમના ભોગ વગર, એમના ત્યાગ વગર આ ક્રિસમસ શક્ય ના બની હોત. But they have given something to fulfill the God's purpose. ઈશ્વરનો પ્લાન પરિપૂર્ણ કરવા માટે એમનાથી બન્યું એ શક્ય એમણે આપ્યું. અને જ્યારે આપણે આપણાથી બને એ આપણે જ્યારે ઈશ્વરને આપીએ છીએ, ત્યારે ઈશ્વર એ બાબતોને પોતાના હાથોમાં લે છે અને એને આશીર્વાદ આપે છે, અને એને બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનાવી દે છે. આમેન, હાલેલુયા. એ મારું ને તમારું જીવન જ્યારે આપણે ઈશ્વરના હાથોમાં સોંપીએ, ઈશ્વર એનો બીજા અનેક લોકોને માટે આશીર્વાદનું કારણ બનાવી દે છે. અને આપણે આજે કહીએ, પ્રભુ મારું જીવન લે, મારું સર્વિસ લે. આમેન. પ્રભુજી, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ દરેક જે નેટિવિટીસના પાત્રો છે, એમના જીવનોના માટે, એમના ભોગના માટે, એમના ત્યાગના માટે એમણે પ્રભુ પોતાનું સર્વસ્વ તમને આપી દીધું કે જેથી કરીને પ્રભુ તમે તમારી યોજના એ પરિપૂર્ણ થઈ શકી. માનવ અવતાર ધારણ કરીને તમે આ પૃથ્વી પર આવી શક્યા, અને આજે અમે એનો આશીર્વાદ પ્રભુ પ્રાપ્ત કરી શક્યા છે. તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજે પણ એ નાના બાળકની માફક પ્રભુ અમારી પાસે પણ આપવાના માટે કશું નથી, પણ અમે જેવા છીએ એવા અમે તમને સોંપાઈએ છીએ. પ્રભુ, અમારો ને અમારા સર્વસ્વનો તમે અંગીકાર અને સ્વીકાર કરો, અને તમારા મહેમાનો માટે તમે અમારો ઉપયોગ કરો. અમારું જીવન બીજા અનેક લોકોના માટે આશીર્વાદનું કારણ બની રહે, એ જ અમે પ્રાર્થના કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં. આમેન. આપણે છેલ્લા ગીતમાં જઈશું, દાનણ પણ લેવામાં